जय भीम साथियों। આપણા દેશમાં બહુજન સમાજ પર સતત વધી રહેલા અત્યાચારના ગુનાઓમાં એટ્રોસિટી એક્ટમાં તાત્કાલિક જામીન કેમ, આ વિષય પર તારીખ 26/9/2024ના રોજ વડોદરા કલેક્ટર શ્રીના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પાસે તારીખ 7/10/2024ના રોજ ચર્ચાના સમયની માંગણી માટે અને જો ચર્ચાનો સમય આપવામાં ન આવે તો ગાંધીનગર વિધાનસભાની સામે 7/10/2024ના રોજ ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા આંદોલન કરવામાં આવશે। આ વિષયની તમામ માંગણીઓ માટે, ચર્ચાઓ માટે, સમય માટે વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું હોય તમામ સામાજિક આગેવાનો, સામાજિક સંગઠનના પ્રમુખો, બહુજન સમાજના શુભચિંતકો, તમામ લોકોને 26/9/2024ના રોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે અમે આમંત્રિત કરીએ છીએ। સાથીઓ, આવો આપણે સૌ સાથે મળી બહુજન સમાજના હિત માટે, બહુજન સમાજના રક્ષણ માટે, બહુજન સમાજની વ્યવસ્થા માટે એકજૂટ થઈને લડાઈ લડીએ। સાથીઓ, જે લોકોએ આ વખતના સંકલ્પ ભીમ ભોજનમાં ધનદાન આપ્યું છે, શ્રમદાન આપ્યું છે, અન્નદાન આપ્યું છે, તેવા તમામ લોકોનો ભીમ આર્મી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે અને આશા રાખીએ છીએ કે આ સહયોગ આવનારા સમયની અંદર ભીમ આર્મીને મળતો રહેશે। અમારું કાર્ય અમે નિષ્ઠાપૂર્વક કરતા રહીશું। સાથે સાથે આવેદનપત્ર આપ્યા બાદ સંકલ્પ દિવસ ભીમ ભોજનની જે વ્યવસ્થા આપણે કરી હતી એ વ્યવસ્થાની સમીક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો આવેદનપત્ર આપ્યા બાદ ભીમ આર્મીના તમામ કાર્યકર્તાઓ સમીક્ષા બેઠકમાં હાજરી આપશે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મૂલ નિવાસી।